રાજકોટના રેલનગરમાં એક માસૂમ 4 વર્ષના બાળક પર તેની ટ્યુશન ક્લાસીસની શિક્ષિકાએ અમાનવીય વર્તન ગુજાર્યું છે. તાવી થાના ડામ તેને સાથર પર દેવામાં આવ્યા છે. આવી તો આ શિક્ષિકાની માનસિકતા છે, પરંતુ આજે હોસલો બતાવીને એના પરિવારે એ શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. એમના પરિવારજન આપણી સાથે જોડાયા છે. શું નામ છે તમારું અને જે પીડિત બાળક છે આપનો શું થાય? મારું નામ વિશાલ યાદવ છે. પીડિત બાળક છે એ મારો ભત્રીજો છે. આપને ક્યારે ખ્યાલ આવ્યો અને આ શિક્ષિકા દ્વારા એને કઈ રીતે એને અમાનવી વર્તન કર્યું? બાળક તોફાન કરતું હતું અને મેડમ એને ડામ આપેલો છે. અને આજે ક્યારે તમને ખબર પડી ત્યારે તમે એમને પેલા દવાખાને લઈ ગયા, ત્યારબાદ શું પછી ક્યાંથી કીધું ને પછી પોલીસ ફરિયાદ પણ કરી? હું પેલા એના ઘરે કહેવા ગયો કે મેડમ આવી રીતે તમારે ડામ ન દેવાય. તો મને કે તમારે જે કરવું એ કરી લ્યો, કેસ કરવો હોય તો કેસ કરી નાખો. અને મેં 112 ફોન કર્યો એટલે પોલીસવાળા આવીને મને પ્રવનગરે લઈ ગયા બધાને, એ લોકોને મને, અને ફરિયાદ કરીને હું સિવિલ હોસ્પિટલમાં એને દાખલ કરી દીધો. સિવિલમાં શું કહેવામાં આવ્યું? સિવિલમાં કહેવામાં આવ્યું કે આને ડામ આપેલો છે તો તમે ફરિયાદ કરી. મેં આ સાહેબ ફરિયાદ કરેલી છે. વિદ્યાર્થી એક્ટિવિસ્ટ રોહિતસિંહ રાજપૂત મારી સાથે જોડાય છે. રોહિતસિંહ, આ ઘટનાને તમે કઈ રીતના જોવો છો? આવા જે અમાનસિક લઈને જે શિક્ષિકાઓ ફરી રહી છે અને જે પ્રકારે આ ગુજાર્યું છે અમાનવીય વર્તન, શું કહેવું છે? પહેલા તો રાજકોટના રેલનગર વિસ્તારમાં 4 વર્ષના બાળક ઉપર જે રીતના ટ્યુશન ક્લાસીસના શિક્ષિકાએ જે કૃત્ય ગુજાર્યું છે, ધકતા તવીથા વડે ડામ, એટલે ખૂબ રાક્ષસી કૃત્ય કહેવાય. અને વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે આ ઘટનાને વખોડું છું. દિવસે ને દિવસે આવા કિસ્સાઓ સમાજમાં ખૂબ આવી રહ્યા છે. ખાસ રાજકોટની વાત કરવામાં આવે, અઠવાડિયા પહેલા હરિધવા મેઇન રોડ પર એક વિદ્યાર્થીને લોખંડના પાઇપ વડે મારવામાં આવ્યો હતો. જસદણની ખાનગી ક્લાસીસ આલ્ફા ક્લાસીસ હતું, એમાં સ્કૂલ કોચિંગ ક્લાસીસના મેનેજમેન્ટને બેદરકારીથી બાળકીનું મોત થયું હતું. એટલે ક્યાંક ને ક્યાંક આમાં શિક્ષણ વિભાગની ઘણી બધી બેદરકારી કહેવાય. શેરીની ગલીઓમાં કોઈ પણ જાતની નોંધણી, રજીસ્ટ્રેશન કર્યા વગર કોચિંગ ક્લાસીસો ચાલુ કરી અને બાળકોની વાલીઓ પાસેથી ફી લૂંટવી, કોઈ એમની પાસે શૈક્ષણિક લાયકાત ન હોય, એમની માનસિક સ્થિતિ સારી છે કે નહીં એ બાબતની કોઈને ખ્યાલ નથી હોતો, અને બાળકોને અભ્યાસ માટે કોઈ મોકલતા હોય તો વિદ્યાર્થીઓને ત્યાં ભય ફેલાવવા માટે કે અત્યાચાર ગુજારવા માટે નથી મોકલતા, એમને પ્રેમ, સંસ્કાર અને શિક્ષણ મેળવવા માટે કોઈ વાલી મોકલતા હોય. પરંતુ જે રીતના સમાજની અંદર ઘટનાઓ સામે આવી રહી છે તેની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. રાજ્ય સરકાર સપ્ટેમ્બર 2025ની અંદર ખાનગી કોચિંગ ક્લાસીસોની અંકુશ લાવવા માટે ખાસ બિલ પસાર કરવાની હતી, પરંતુ માર્ચ 2026ની અંદર આ નિર્ણય પરત ખેંચી અને એક સમિતિની રચના કરી છે. અને ખાનગી કોચિંગ ક્લાસીસોને એની ઉપર નિયંત્રણ લાવવા માટે અમુક નીતિઓ રાજ્ય સરકાર લાવવાની છે, પરંતુ એ નીતિઓ માત્ર કાગળ ઉપર રહી હોય અને ફાઇલ બધી અભેરાઈ ઉપર ચડી ગઈ હોય, અને જેને લીધે લાખો વિદ્યાર્થીઓની સુરક્ષા ખૂબ ગંભીર ફેલાયેલી છે. અને વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે આવનારા સમયની અંદર આ બાબતે અમે રાજ્યના શિક્ષણ મંત્રીને મળવાના છે. આ બનાવ બાદ હવે શું થવું જોઈએ શિક્ષિકા સાથે, અને ખાસ તો એક દાખલો બેસાડે રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ, કે જેથી ફરી આવા બનાવો ન? પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં એમના વાલીની ફરિયાદ પોલીસે લઈ લીધી છે. ખૂબ આવકારદાયક છે, પરંતુ આ પાત્ર આરોપીની ધરપકડ, પોલીસ કાર્યવાહી એ સમાજ માટે દરરોજનું સોલ્યુશન નથી. અમે બાળ સુરક્ષા આયોગમાં વાલીને ફરિયાદ કરી અને ફરિયાદ કરાવવાના છે, અને લીગલી જે પણ વાલીને જરૂર પડે એ રાજ્યના શિક્ષણ વિભાગ હોય, બાળ સુરક્ષા આયોગ હોય, કે આવનારા સમયની અંદર કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવો પડે તો વાલી સાથે છે. રાજકોટના 4 વર્ષના માસૂમ બાળક સાથે અમાનવીય વર્તન કરનારી જે આ શિક્ષિકા છે તેની વિરુદ્ધમાં અત્યારે ગુનો નોંધાઈ ચૂક્યો છે. આગળ પોલીસે તપાસ શરૂ કરી છે, ત્યારે વાલી અને વિદ્યાર્થી એક્ટિવિસ્ટ સાથે મળી હજુ પણ આમાં વધુ એક્શન લેવાય એ રીતના પગલા લેવાના છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, પુલછાપ ડિજિટલ, રાજકોટ.